કેમ છો વિદ્યાર્થી મિત્રો? યુનિટ 4 પાર્ટ 3માં તમારા બધાનું સ્વાગત છે. આપણે આપણા પ્રીવિયસ વિડીયોમાં એટલે કે અગાઉના વિડીયોની અંદર આપણે શરૂઆત કરી હતી યુનિટ 4ની એક્ટિવિટી 5ની, બરાબર. અને એક્ટિવિટી 5માં જે આ લેસન છે એનો મેઇન પાર્ટ છે અને એક્ટિવિટી 5 છે એનું નામ છે સાયન્સ એન્ડ અવર લાઈફ. એ વિશે આપણે થોડુંક ચર્ચા કરી હતી, થોડુંક યાદ કરી લઈએ. There is science exhibition in Karthik school. The math science club of the school is in charge of the exhibition. Karthik visit the science exhibition with his mummy. They have already reached the school. એટલે કાર્તિક અને એના મમ્મી બંને સાથે સાયન્સ એક્ઝિબિશનની મુલાકાત લે છે અને એ બંને જણા સાયન્સ એક્ઝિબિશનમાં પહોંચવા આવે છે, એની શાળાએ પહોંચવા આવે છે. ત્યાં સુધીનું આપણે જોયેલું, બરાબર. એ લોકો નાવ ધે આર એટ ધ એન્ટ્રન્સ. આપણે છેલ્લું વાક્ય આ જોયું હતું. એન્ટ્રન્સ એટલે પ્રવેશદ્વાર. એ લોકો જ્યાંથી પ્રદર્શન હતું એ ત્યાંના પ્રવેશદ્વાર પર એ લોકો હોય છે. ત્યાં સુધી આપણે જોયું બાળ મિત્રો. હવે આપણે થોડો આગળ જોઈએ આ લેસન. કાર્તિક સેઝ, લુક હિયર આર ધ 3 સેક્શન્સ: એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ એગ્રીકલ્ચર. હવે બંને જણા સાયન્સ એક્ઝિબિશનમાં પહોંચી જાય છે, બરાબર. એન્ટ્રન્સ પર હોય છે, ત્યાં કાર્તિકની નજર પડે છે. હાઉ મેની સેક્શન્સ આર ધેર ઇન ધ સાયન્સ ફેર? ધેર આર 3 સેક્શન્સ. હિયર આર ધ 3 સેક્શન. કેટલા સેક્શન્સ હોય છે? સેક્શન્સ એટલે વિભાગ હોય છે. 3 વિભાગ હોય છે સાયન્સ ફેરના. પહેલો તો છે એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, પર્યાવરણને લગતો વિભાગ. પછી છે હેલ્થ પ્લસ. હેલ્થ પ્લસ એટલે સ્વાસ્થ્યને લગતો વિભાગ, તંદુરસ્તીને લગતો વિભાગ. અને ત્રીજો વિભાગ જે છે એ કયો છે? એગ્રીકલ્ચર. એગ્રીકલ્ચર એટલે કૃષિને લગતો, ખેતીવાડીને લગતો કૃષિ વિષયક વિભાગ છે. તો તમને પ્રશ્ન પૂછી શકાય, હાઉ મેની સેક્શન્સ આર ઇન ધ સાયન્સ ફેર? ધેર આર 3 સેક્શન્સ ઇન ધ સાયન્સ ફેર. નેમ ધેમ. તેમના નામ આપો. એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ એન્ડ એગ્રીકલ્ચર સેક્શન. આ 3 વસ્તુ તમારે આ આખી યાદ રાખવાની. સવાલમાં પણ પૂછી શકે, ખાલી જગ્યામાં પણ આવી શકે. મમ્મી આસ્ક. મમ્મી પૂછે છે, વેર શેલ વી ગો ફર્સ્ટ? આપણે સૌથી પહેલાં ક્યાં જઈશું? ફર્સ્ટ એટલે સૌથી પહેલાં. મમ્મી પૂછે છે કે 3 વિભાગ છે, એ 3 વિભાગમાં આપણે સૌથી પહેલાં ક્યાં જઈશું? ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. વેર વિલ દે ગો ફર્સ્ટ? એવું ક્યાં જશે? દે વિલ ગો ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. એ લોકો ખેતીવાડીના વિભાગમાં સૌથી પહેલાં જશે. એટલે કાર્તિકે આવું કહ્યું કે ભાઈ એગ્રીકલ્ચર સેક્શનમાં જઈશું. એટલે મમ્મી પૂછે છે વાય? શા માટે? શા માટે આપણે એગ્રીકલ્ચર સેક્શનમાં સૌથી પહેલાં જઈશું? તો કાર્તિક એનો જવાબ આપે છે. જો કાર્તિક શું જવાબ આપે છે? Because I am interested in it. I am interested in it એટલે because એટલે કારણ કે I am interested in it. મને તેમાં રસ છે. એટલે મને તેમાં રસ છે એટલા માટે આપણે એમાં પહેલાં જઈશું. ધેન ત્યારબાદ, ધેનનો અર્થ થાય છે ત્યારબાદ. વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. સૌથી પહેલાં તો એગ્રીકલ્ચર સેક્શનમાં જઈશું અને ત્યારબાદ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણના વિભાગમાં જઈશું. એન્ડ આફ્ટર ધેટ એટલે ત્યારબાદ. અને ત્યારબાદ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. અને ત્યારબાદ આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું. લેટ્સ ગો એટલે ચાલો આપણે જઈએ. મમ્મી સેઝ ઓકે. મમ્મી કહે છે બરાબર છે. હવે આ એક વસ્તુ ધ્યાન રાખવાની. જુઓ, હવે એ લોકો ક્યાં જાય છે? સૌથી પહેલાં એગ્રીકલ્ચર સેક્શનમાં. તો એગ્રીકલ્ચર સેક્શનમાં એ લોકો કોને મળે છે? ત્યાં તો કોનો પ્રોજેક્ટ છે? કયા વિદ્યાર્થીનો પ્રોજેક્ટ છે ત્યાં? તો એ પ્રોજેક્ટ છે પ્રાચીનો. એગ્રીકલ્ચર સેક્શનમાં તેઓ કોને મળે છે? whom do they meet at the agriculture section? They meet Prachi. Hello Prachi, what is your project about?
તારો પ્રોજેક્ટ શેના વિશે છે? તારો પ્રોજેક્ટ શેના વિશે છે? એટલે એક આ બે વસ્તુ યાદ રાખવાની, પ્રાચીને યાદ રાખવાની અને પ્રાચીની સાથે સાથે કયો વિભાગ યાદ રાખવાનો છે? તો એગ્રીકલ્ચર. બરાબર, એગ્રીકલ્ચર ત્યાં યાદ રાખવાનું. બરાબર છે, એટલે આ ધ્યાન રાખવાનું. હવે પ્રાચી એના પ્રોજેક્ટ વિશે જણાવે છે કાર્તિકને. હવે જોઈએ શું છે એનો પ્રોજેક્ટ અને શું જણાવે છે. પ્રાચી સેઝ, હલો કાર્તિક, હલો આંટી, માય પ્રોજેક્ટ ઇઝ. શું છે એનો પ્રોજેક્ટ? જોજો બાળકો, આ પણ ખાસ ધ્યાન રાખજો. શું છે એનો પ્રોજેક્ટ? ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ. ટેરેસ ગાર્ડનિંગ એટલે ધાબા પર, કોઈ પણ અગાશી પર તમે કંઈક વાવો કરો, બગીચો બનાવો, તો એને કહેવામાં આવે છે ટેરેસ ગાર્ડનિંગ. ટેરેસ ગાર્ડનિંગ એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર એટલે શું બાળકો? આ ખાસ ધ્યાન રાખવાનું. તો એનો અર્થ થાય છે જમીન વિનાની પાણીની ખેતી. સામાન્ય રીતે આપણે ખેતી કરતા હોઈએ તો ખેતી ક્યારે કરી શકીએ? કંઈ વાવી ક્યારે શકીએ? આપણે જમીન હોય એ જમીનની અંદર આપણે ખાતર નાખો, બી વાવો અને પછી એમાંથી કંઈ પણ પાક નીકળે. હવે આ હાઇડ્રોપોનિક્સ મેથડ એ શું છે? તો જમીન વિનાની પાણીની ખેતી છે. ખેતી તો છે, એ કોના દ્વારા ખેતી થાય છે? તો પાણી દ્વારા થાય છે, પણ નીચે જમીન નથી, માટી નથી. એટલે પ્રાચીનો પ્રોજેક્ટ છે ટેરેસ ગાર્ડનિંગ, એટલે ધાબા પર, અગાશી પર બગીચો, અને બીજું છે હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. યાદ રાખજો, ખાસ ઉચ્ચાર યાદ રાખજો, હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર, જમીન વિનાની પાણીની ખેતી. કાર્તિક આસ્ક્સ, કાર્તિક પૂછે છે, વોટ ઇઝ ધેટ? તે શું છે? હવે બાળકો આ ધ્યાન ખાસ રાખી દેજો કે આખો ફકરો છે એ આખો ફકરો તમારે માટે અગત્યનો છે. આખો ફકરો, આ ફકરામાંથી તમને પ્રશ્ન પૂછી શકાય છે, વોટ ઇઝ હાઇડ્રોપોનિક્સ મેથડ, વાય ડુ વી નીડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ, કે આ બધા સવાલના જવાબ તમને અહીંયાથી મળશે. હાઇડ્રોપોનિક્સ મેથડ વિશે લખવાનું હશે તો એ પણ તમને એની અંદરથી મળશે. શબ્દો થોડાક અઘરા છે એટલે ધ્યાન રાખજો. જ્યારે હું બોલતી જાઉં છું ત્યારે ધ્યાન રાખીને સમજતા જજો. પ્રાચી કહે છે, શું કહે છે? નાઉ અ ડેઝ. નાઉ અ ડેઝ એટલે હાલના સમયમાં. નાઉ અ ડેઝ એટલે હાલના સમયમાં, આજકાલ. બીકોઝ ઓફ અર્બનાઇઝેશન. અર્બનાઇઝેશન એટલે કે શહેરીકરણ. અર્બનાઇઝેશન, અર્બનાઇઝેશન એટલે કે શહેરીકરણ. હવે અર્બનાઇઝેશન કોને કહેવાય? તો જ્યારે કોઈ પણ દેશના, કોઈ પણ રાજ્યના ક્યાંક પણ વિકાસ માટે જ્યારે ખુલ્લી જમીનોમાં બાંધકામ ઊભું કરવામાં આવે છે, ખુલ્લી જમીનો ધીમે ધીમે ઓછી થતી જાય છે, જ્યાં કન્સ્ટ્રક્શન ઊભું કરવામાં આવે છે, એને કહેવામાં આવે છે અર્બનાઇઝેશન. આપણે હાલમાં જોઈએ તો આપણા અમદાવાદમાં જ આપણે કેટલી બધી જગ્યાઓ, હવે જુઓ ફ્લેટો ધીમે ધીમે વધારે થવા માંડ્યા છે, જગ્યા બહુ ઓછી રહી છે, જમીન ખુલ્લી ઓછી જોવા મળે છે, મોટી મોટી જમીનો પર બાંધકામ ઊભા થતા ગયા છે. એ બાંધકામ શેને માટે ઊભા થતા ગયા છે? તો ભાઈ વિકાસ થાય, દેશનો વિકાસ થાય, શહેરનો વિકાસ થાય, વધારે લોકો વધારે પ્રમાણમાં, વધારે જગ્યા, ઓછી જગ્યામાં વધુ લોકો રહી શકે એટલા માટે ફ્લેટોના બાંધકામ થાય છે. તો જ્યારે કોઈ વિકાસ અર્થે જ્યારે કન્સ્ટ્રક્શન ઊભું કરવામાં આવે છે, બાંધકામ ઊભું કરવામાં આવે છે, એ પણ શેની પર ઊભું કરવામાં આવે છે? તો ખુલ્લી જગ્યાઓમાં. ખુલ્લી જગ્યાઓમાં જે બાંધકામ ઊભું કરવામાં આવે છે તો એને કારણે શું થાય છે? તો અહીંયા કહ્યું છે, બીકોઝ ઓફ અર્બનાઇઝેશન વી હેવ નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ. શહેરીકરણને કારણે આપણી પાસે ટુ ગ્રો ટ્રીઝ એટલે વૃક્ષો ઉગાડવા માટે ઇનફ બોલાય છે. ઇનફ યાદ રાખજો બાળકો, બોલાય છે શું? ઇનફ. ઇનફ એટલે પૂરતી. પૂરતી જગ્યા આપણી પાસે નથી.
ઓર અથવા પ્લાન્ટ્સ. પ્લાન્ટ્સ એટલે છોડ ઉગાડવા માટે કે વૃક્ષો વાવવા માટે, ઉગાડવા માટે આપણી પાસે જ્યારે પૂરતી જગ્યા હોતી નથી. અત્યારે અહીંયા તમે જુઓ ફ્લેટો ઊંચાને ઊંચા થતા જાય છે, પણ એ ફ્લેટોમાં પાર્કિંગ માટેની જ જગ્યા અવેલેબલ નથી હોતી. ત્યાં તો અગાશી પણ કેટલી બધી નાની હોય છે, જગ્યા પૂરતી મળતી જ નથી. તો તમે ક્યાં છોડ વાવો, તમે ક્યાં વૃક્ષો વાવો? તો આવું જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, ત્યારે આ પરિસ્થિતિમાં હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગની જરૂર પડે છે. એટલે અહીંયા કહેવા શું માંગે છે પહેલી લીટીની અંદર? તો શહેરીકરણને કારણે, આજકાલ શહેરીકરણને કારણે આપણી પાસે વૃક્ષો કે છોડ ઉગાડવા માટે પૂરતી જગ્યા હોતી નથી. ઇનફ એટલે પૂરતી. ધેરફોર તેટલા માટે વી શુડ યુઝ ટેરેસ ફોર ગાર્ડનિંગ. આપણે શેનો ઉપયોગ કરવો પડે છે? વી શુડ યુઝ, આપણે ઉપયોગ કરવો જોઈએ. શેનો ઉપયોગ કરવો જોઈએ? તો અગાશી અથવા તો ધાબુ. ટેરેસ એટલે અગાશી, ધાબુ એ ગાર્ડનિંગ માટે એટલે છોડો રોપવા માટે આપણે ધાબાનો ઉપયોગ કરવો જોઈએ. એન્ડ ફોર ધેટ, અને તેટલા માટે હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ, અને તેટલા માટે હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગનો ઉપયોગ આપણે કરવો જોઈએ. મેથડ એટલે પદ્ધતિ. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો આપણે ગાર્ડનિંગ તરીકે ઉપયોગ કરવો જોઈએ. ફરી વખત તમને બોલી દઉં કે ભાઈ જ્યાં શહેરીકરણને કારણે છોડ કે વૃક્ષ વાવવા માટે પૂરતી જગ્યા હોતી નથી, ત્યારે આપણે ધાબાનો ઉપયોગ ગાર્ડનિંગ એટલે કે છોડ કે વૃક્ષ ઉગાડવા માટે કરીએ છીએ. અને જ્યારે ધાબા પર, અગાશી પર છોડ કે વૃક્ષ ઉગાડીએ છીએ, ત્યારે આપણે બાગકામ માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે? તો હાઇડ્રોપોનિક્સ મેથડ એટલે કે જમીન વિનાની પાણીની પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો પડે છે. હવે આ પદ્ધતિ શું છે? વોટ ઇઝ હાઇડ્રોપોનિક્સ મેથડ? તો એનો જવાબ તમને અહીંયાથી મળશે. ઇન ધીસ મેથડ, આ પદ્ધતિમાં વી હેવ ટુ મેક લેયર્સ. લેયર્સ, લેયર્સનો અર્થ થાય છે પડ. લેયર્સ એટલે પડ થાય છે. શું કરવું પડે છે? આપણે થર અથવા પડ કરવા પડે છે. લેયર્સ એટલે પડ કરો કે થર કરો. વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ. સ્ટોન્સ એટલે પથરા. આપણે પથ્થરના થર કરવા પડે છે. વિથ ધેર હેલ્પ, તેમની મદદથી પ્લાન્ટ્સ કેન સ્ટેન્ડ. પ્લાન્ટ્સ એટલે છોડ ઊભા રહી શકે છે. તો ધાબુ હોય ત્યાં માટી તો છે નહીં, આપણે છોડને ઊભા રાખવા હોય તો નીચે જમીન હોય, માટી હોય, તો એમાં તમે છોડને રોપી શકો છો. પણ અહીંયા તો માટી છે નહીં, એટલે અહીંયા જમીન છે, એ જમીનની ઉપર પથ્થરના થર કરવા પડે છે કે જેથી તેમની મદદથી પ્લાન્ટ્સ એટલે કે છોડ ઊભા રહી શકે. આફ્ટર ધેટ, ત્યારબાદ, આફ્ટર ધેટ પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ. પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટલે છોડ રોપવામાં આવે છે. છોડ જાતે તો રોપાતા નથી, એટલે કે વિલ બી પ્લાન્ટ, વિલ પ્લાન્ટ નથી થતું, વિલ બી પ્લાન્ટેડ એટલે રોપવામાં આવે છે. એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ. એપ્રોપ્રિએટ, એપ્રોપ્રિએટ એટલે યોગ્ય અને ડિસ્ટન્સ એટલે અંતર. પથ્થરના થર કરવામાં આવે છે અને તેની મદદથી પ્લાન્ટ્સ ઊભા રહી શકે છે. અને ત્યારબાદ એ પથ્થરના થર તમે કરી લો, એ ત્યારબાદ છોડને રોપવામાં આવે છે. કેવી રીતે રોપવામાં આવે છે? તો એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ, યોગ્ય અંતરે છોડને રોપવામાં આવે છે. એન્ડ ધેન, અને ત્યારબાદ ગીવ ધેમ વોટર એટલે કે પાણી પીવડાવવામાં આવે છે. પાણી આપવામાં આવે છે. કોને આપવામાં આવે છે? તો છોડને આપવામાં આવે છે. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ. બધા લખી, આપણે એક લાઈન ભૂલી ગયા. હા, જો અહીંયા છે, જો આ ભૂલી ગયા આપણે. ફરી વખત આપણે લઈ લઈએ, જોઈ લઈએ બાળકો. આ એક લાઈન ભૂલી ગયા.
હાઇડ્રોપોનિક્સ મેથડમાં વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન્સ ઓન પ્લાસ્ટિક ઓન ધ ટેરેસ. એટલે ધાબા પર પ્લાસ્ટિક પર પથ્થરના થર પાથરવામાં આવે છે. તેમની મદદથી પ્લાન્ટ્સ છોડ ઊભા રહી શકે છે. આફ્ટર ધેટ ત્યારબાદ છોડને પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ. છોડને યોગ્ય અંતરે ઉગાડવામાં આવે છે, રોપવામાં આવે છે. એન્ડ ધેન ગીવ ધેમ વોટર. અને ત્યારબાદ તેમને પાણી આપવામાં આવે છે. પ્લાસ્ટિક એટલા માટે પાથરવાનું કે પાણી એની ઉપર રહી શકે, એ પાણી શોષાય નહીં, એટલા માટે ઉપર પ્લાસ્ટિકને પાથરવામાં આવે છે. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ્સ. આપણે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. જો અહીંયા ચિત્રમાં આપ્યું છે, બાળકો જોઈ લો. આ પીવીસી પાઇપ્સ દેખાય છે તમને? આપણે પીવીસી પાઇપનો પણ આમાં ઉપયોગ કરી શકીએ છીએ. બાય હાઇડ્રોપોનિક્સ મેથડ વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. હાઇડ્રોપોનિક્સ મેથડ દ્વારા આપણે શું ઉગાડી શકીએ છીએ? તો શાકભાજી અને ફળો ઉગાડી શકીએ છીએ. જો અહીંયા પીવીસી પાઇપ મૂકી છે, બરાબર? એ પીવીસી પાઇપની અંદર યોગ્ય અંતરે શું કરવામાં આવેલું છે? કાણા પાડવામાં આવેલા છે. એ કાણાની અંદર નાના અમુક સાઇઝના જ છોડ હોય, એ છોડને રોપવામાં આવે. એટલે એ પાઇપની અંદર પાણી તમે નાખો તો એ પાણી વડે એ છોડ શું કરી શકે? એ ગ્રો થઈ શકે, એ ઉગી શકે. તો આ થઈ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ ઓફ એગ્રીકલ્ચર. ખ્યાલ આવ્યો? હાઇડ્રોપોનિક્સ મેથડ શું છે? તો ભાઈ અર્બનાઇઝેશનને કારણે જ્યારે આપણી પાસે પૂરતી જગ્યા નથી મળતી, શેને માટેની પૂરતી જગ્યા નથી મળતી? વૃક્ષો અને છોડને વાવવા માટેની. ત્યારે આપણે ધાબાનો કે અગાસીનો ઉપયોગ કરીએ છીએ. અને ધાબાને અગાસી પર બાગકામ કરવા માટે એક ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, અને એ પદ્ધતિ છે હાઇડ્રોપોનિક્સ મેથડ. હવે આ પદ્ધતિમાં શું છે? તો એમાં લેયર્સ એટલે કે થર કરવામાં આવે છે, પથ્થરના થર કરવામાં આવે છે. તો ધાબા ઉપર પ્લાસ્ટિક પાથરીને પથ્થરના થર કરાય છે કે જેના દ્વારા પ્લાન્ટ્સ ઊભા રહી શકે. અને ત્યારબાદ એ છોડને યોગ્ય અંતરે ઊભા રાખવામાં આવે છે. પછી તેમને પાણી પીવડાવવામાં આવે છે. તો આ પદ્ધતિ માટે તમે પીવીસી પાઇપનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ થઈ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ. બરાબર? પ્રાચી આ સમજાવ્યું, ખૂબ સરસ સમજાવ્યું. એટલે હવે જુઓ કાર્તિક શું કહે છે? ઇટ્સ રિયલી અ વન્ડરફુલ આઈડિયા. આ તો અદ્ભુત, ખરેખર અદ્ભુત વિચાર છે. આપણે કલ્પના પણ કરીએ કે માટી વગર કોઈ છોડને વાવી શકીએ, તો એ પણ શક્ય છે. થેન્ક યુ પ્રાચી. એ પ્રાચીનો શું માને છે? આભાર માને છે. મમ્મી સેઝ યા. થેન્ક યુ પ્રાચી. મમ્મી પણ કહે છે, મમ્મી પણ પ્રાચીનો આભાર માને છે. થેન્ક યુ પ્રાચી. કાર્તિક, વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. મમ્મી કહે છે કે કાર્તિક, આ આપણે આપણી અગાશી પર બનાવીશું. એટલે શું કરશે એ લોકો અગાશી પર? તો હાઇડ્રોપોનિક્સ મેથડથી ગાર્ડનિંગ કરશે. કાર્તિક સેઝ શ્યોર મમ્મી, ચોક્કસ મમ્મી. લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. હવે એ લોકો કયા વિભાગમાં જાય છે? તો એન્વાયરમેન્ટ સેક્શન એટલે પર્યાવરણના વિભાગમાં એ જાય છે. આટલું યાદ રાખવાનું કે કાર્તિક અને એના મમ્મી ફર્સ્ટ દે ગો ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. ધેર દે મીટ પ્રાચી. તેઓ પ્રાચીને મળે છે. પ્રાચીઝ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ, ટેરેસ ગાર્ડન એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. આ એનો પ્રોજેક્ટ છે. બરાબર? હવે એ લોકો જાય છે એન્વાયરમેન્ટ સેક્શનમાં, પર્યાવરણના વિભાગમાં જાય છે. હવે પર્યાવરણના વિભાગમાં કોણ છે? તો આ ધ્યાન રાખવાનું. whom do they meet there? ત્યાં તેઓ કોને મળે છે? તો મળે છે વસંતને. એટલે એન્વાયરમેન્ટ સેક્શન, ધ્યાન શું રાખવાનું? વસંત પર ધ્યાન આપવું જોઈએ. એ વસંતને મળે છે. ચાલો. they are at another science project. તેઓ હવે બીજા સાયન્સ પ્રોજેક્ટમાં છે, બીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પર છે.
ત્યાં વસંત દેખાય છે. વસંત કહે હે કાર્તિક હલો આંટી. વસંત કહે છે કે કાર્તિક અને આંટીનું એની મમ્મીનું અભિવાદન કરે છે. કાર્તિક સેઝ હે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. તારો પ્રોજેક્ટ શેના વિશે છે? તો હવે ધ્યાન રાખવાનું, વસંતનો પ્રોજેક્ટ શેના વિશે છે? વોટ ઇઝ વસંત પ્રોજેક્ટ અબાઉટ? વસંત પ્રોજેક્ટ ઇઝ અબાઉટ bamboo and banana are the best. આ ખાસ ધ્યાન રાખજો. વસંતનો પ્રોજેક્ટ શેના વિશે છે? તો bamboo and banana are the best. The project title is bamboo and banana are the best. The best. The best એટલે બોલો તો યાદ આવે છે શ્રેષ્ઠ. ધ બેસ્ટ એટલે સૌથી ઉત્તમ. અહીંયા ધ બેસ્ટ એટલે સૌથી ઉત્તમ. આ ગુડ, બેટર અને બેસ્ટ, આ ગુડનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે. ગુડ એ વિશેષણ છે, એ વિશેષણનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે એ ધ બેસ્ટ. ચાલો હવે જોઈએ. રિયલી એટલે ખરેખર. હવે વસંત એના પ્રોજેક્ટ વિશે સમજાવે છે. રિયલી ખરેખર. બામ્બુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ. આ પણ આખો ફકરો બાળકો ધ્યાન રાખજો, ખાસ ધ્યાન રાખજો. બામ્બુ એ અદ્ભુત, વન્ડરફુલ એટલે અદ્ભુત છોડ છે. કેમ બામ્બુ એ અદ્ભુત છોડ છે? વાય ઇઝ ધ બામ્બુ અ વન્ડરફુલ પ્લાન્ટ? બિકોઝ કારણ કે there are many uses of it. યુઝીસ એટલે ઉપયોગો. જો અહીંયા યુઝીસ એ છે ને, યુઝીસ એ નાઉન તરીકે વપરાયું છે, એટલે એનો અર્થ ક્રિયાપદનું કોઈ ફોર્મ નથી. યુઝ એટલે ઉપયોગમાં લેવું, યુઝીસ એટલે નાઉન છે, તેના ઘણા ઉપયોગો છે. ધ બામ્બુ ઇઝ વેરી સ્ટ્રોંગ, ધેરફોર ઇટ ઇઝ યુઝ ટુ બિલ્ડ ધ બ્રિજીસ. બામ્બુ વિશે બધા જાણતા હશો. બામ્બુ એટલે વાંસ. હવે બામ્બુના ઘણા બધા ઉપયોગો છે. હવે એમાં શું કહ્યું છે અહીંયા આ ફકરાની અંદર? ધ બામ્બુ ઇઝ વેરી સ્ટ્રોંગ. બામ્બુ જે દેખાય છે આપણને વાંસ એ કેવું લાગે? આપણને હલકું ફૂલકું લાગે, પણ હકીકતમાં એ કેવું છે? વેરી સ્ટ્રોંગ. વેરી સ્ટ્રોંગ એટલે ખૂબ મજબૂત છે. ધેરફોર તેથી ઇટ ઇઝ યુઝડ એટલે તે ઉપયોગમાં લેવાય છે. શેના માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે? ટુ બિલ્ડ ધ બ્રિજીસ એટલે પુલ. બામ્બુ વાંસ એ ખૂબ મજબૂત છે, તેથી તે પુલ બાંધવા માટે ઉપયોગમાં લેવાય છે. તેનો પુલ બાંધવા માટે ઉપયોગ કરાય છે. તો પહેલો ઉપયોગ શું થયો બામ્બુનો? ધ બામ્બુ ઇઝ યુઝડ ટુ બિલ્ડ ધ બ્રિજીસ. વી કેન મેક મેની થિંગ્સ. આપણે બનાવી શકીએ છીએ. મેની થિંગ્સ એટલે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. લાઈક કઈ વસ્તુઓ બીજી બામ્બુમાંથી બને છે? વાંસમાંથી કઈ વસ્તુઓ બને છે? લાઈક એટલે જેવી કે ફેન્સીસ જેને આપણે કહેવાય છે વાડ કહેવાય છે. ફેન્સીસ એટલે શું કહેવામાં આવે છે? વાડ કહેવાય છે. વાડ એટલે તમને ખબર છે ને, પેલું કાચા ઘર હોય, ગામડામાં પણ હોય છે કે ઘણા ઘરની આસપાસ બાંબુની વાડ કરી હોય છે. આપણે જે પાક્કા મકાન હોય છે ત્યાં ઈંટ સિમેન્ટની જે દિવાલ હોય છે એને તમે ફેન્સ નથી કહી શકતા, બરાબર? એને તમે વોલ કહી શકો છો. પણ એ જે વાંસની જે આજુબાજુ ઘરની આસપાસ કે કોઈ પણ મકાનની આસપાસ જે દિવાલ કરવામાં આવે છે ને એને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? ફેન્સ. ફેન્સ એટલે જેને કહેવામાં આવે છે વાડ કહેવાય છે. હવે શું કરી શકીએ છીએ બાંબુમાંથી આપણે? ફેન્સીસ એટલે વાડ. પછી છે ફિશિંગ રોડ્સ. ફિશિંગ રોડ્સ એટલે માછલી પકડવા માટેની લાકડીઓ. તમે ટીવીમાં કે કોઈક વખત કોઈ સિરિયલમાં કે કોઈ પિક્ચરમાં જોયું હશે તો ભાઈ પેલું તળાવની વચ્ચે હોડીમાં બેસી અને માછલી પકડવા જાય ત્યારે મોટી એક વાંસની લાકડી હોય છે. એ વાંસની લાકડી હોય, આગળ એક હૂક દોરી હોય ને એની નીચે હૂક લટકતો હોય, તો એ હૂકની અંદર ખાવાનું ભરવી અને પાણીમાં નાખો એટલે એ માછલી એ ખાવા માટે આવે અને એનું મોઢું ભરાઈ જાય એટલે તમે સરળતાથી એને પકડી શકો. તો એ જે લાકડી છે એ માછલી પકડવાની લાકડી જેને કહેવામાં આવે છે ફિશિંગ રોડ્સ કહે છે. માછલી પકડવાની લાકડી માટે. પછી બીજા છે રાફ્ટ્સ.
રાફ્ટ્સ એટલે જેને કહેવામાં આવે છે તરાપા કહે છે. હોડી જ બંધિયાર હોય, તમે હોડી જોયેલી છે, એ ચારે બાજુથી બંધાયેલી હોય છે, કવર્ડ હોય છે. જ્યારે તરાપો એ કેવું છે, વાંસની બનેલી આમ સપાટ પેલી સપાટ કેવી કહેવાય કે સપાટ વસ્તુ હોય જે પાણી પર તરી શકે, એની ઉપર માણસ ઊભો રહી અને વાંસની લાકડી હોય એને આધારે એ વહેણમાં આગળ ને આગળ પોતાનો તરાપો લઈ જઈ શકે છે. તો રાફ્ટ્સને કહેવામાં આવે છે તરાપા. બાસ્કેટ્સ એ તો બધાને ખબર છે, ટોપલીઓ. અને ફર્નિચર એટલે કે રાચરચીલું, ટેબલ, ખુરશી, સોફા, આ બધું વાંસમાંથી બને છે. એટલે વાંસમાંથી શું બનાવી શકાય છે? વોટ કેન વી મેક ફ્રોમ બામ્બૂઝ? વી કેન મેક મેની થિંગ્સ ફ્રોમ બામ્બૂઝ લાઇક ફેન્સીસ, ફિશિંગ રોડ્સ, રાફ્ટ્સ, બાસ્કેટ્સ, ફર્નિચર એટસેટ્રા. એટસેટ્રા એટલે ETC ના બોલાય, પણ વાંચવામાં બોલાય છે એટસેટ્રા. એટસેટ્રા એટલે વગેરે. અ પ્લાન્ટ મે ગ્રો. હવે જો બીજી એક બહુ જ અગત્યની વાત કે આ વાંસનો જે છોડ છે ને, અ પ્લાન્ટ મે ગ્રો એટલે વધી જાય છે, વધી શકે છે. આ બાંબુનો છોડ એ વધી શકે છે 80 ફીટ ઓર ઇવન મોર એટલે વધારે. આ એક છોડ જે છે ને, બાંબુનો એક છોડ એટલે કે વાંસનો એક છોડ એ 80 ફીટ એટલે 80 ફૂટ, ઓર એટલે અથવા, મોર એટલે તેનાથી પણ વધારે વધી શકે છે. 80 ફૂટથી પણ વધારે એક છોડ વધી શકે છે. સમટાઈમ એટલે કોઈક વાર. ઇટ શૂટ્સ અપ. શૂટઅપ એટલે વધવું. શૂટઅપનો અર્થ થાય છે વધવું. અને થર્ડ પર્સન સિંગ્યુલર છે, બાંબુ વિશે વાત કરી છે એટલે શૂટ્સ અપ, પાછળ લાગે છે S. સમટાઈમ ઇટ શૂટ્સ અપ 3 feet ઇન અ સિંગલ ડે. જુઓ, એક જ દિવસમાં, ઇન અ સિંગલ ડે એટલે એક જ દિવસમાં. કોઈક વાર તે એક દિવસમાં 3 ફૂટ વધી જાય છે. કેટલું બધું ઝડપથી વધતું હશે? તો એ 3 ફૂટ જેટલું વધી જાય છે. વાંસનો એક છોડ 80 ફૂટ કે તેનાથી વધારે ઊંચો વધી શકે છે. અને કેટલીક વખત તો એ એક જ દિવસની અંદર 3 ફૂટથી પણ વધારે વધી શકે છે. તો આ વાત શેની કરી છે? બાંબુની વાત કરી છે. જો આ પિક્ચર્સ આપેલા છે બાળકો, જો બાંબુમાંથી બ્રિજ દેખાય છે આ તમને? બ્રિજ દેખાય છે? ઓકે, હા, સોરી, વચ્ચે થોડુંક કંઈક ડિસ્ટર્બન્સ આવી ગયું. આ બ્રિજ દેખાય છે? આ બ્રિજ બાંબુમાંથી બને છે. પછી આ શું બને છે? બાસ્કેટ, આ ડસ્ટબિન છે. પછી આ ચપ્પલ છે, નાઇટ લેમ્પ છે. એવી બધી કેટલી બધી વસ્તુઓ જો તમે બાંબુમાંથી બનાવી શકો છો. આ બાસ્કેટ છે, આ બધી ઘણી બધી વસ્તુઓ બાંબુમાંથી બની શકે છે. બરાબર? તો આ આપણે બાંબુ વિશે અત્યારે આટલું જોયું. આ બાંબુ એન્ડ બનાના. હવે વસંતના પ્રોજેક્ટમાં તો બાંબુ અને બનાના બંનેની વાત છે. તો બાંબુ વિશે આપણે આટલું જોયું. હજુ પણ બાંબુ વિશે એક વસ્તુ છે કે જે આપણે હાલ અત્યારના વિડીયોમાં તો નહીં જોઈએ, એ આપણા નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈ શકીશું. કારણ કે હાલ આ વિડીયો માટેનો આટલો સમય આપણે અહીંયા પૂરો થાય છે. એટલે બાંબુ વિશે આપણે જે જોયું એના સિવાય પણ બાંબુમાંથી એક વસ્તુ બને છે. અને એ કઈ વસ્તુ બને છે? તો એ જો આપ્યું છે, દેખાય છે શું બને છે? હા, શું દેખાય છે? રાઈટ, ઇટ્સ અ ફ્લૂટ. ફ્લૂટ એટલે વાંસળી છે. તો વાંસળી પણ બાંબુમાંથી બની શકે છે. તો એના વિશેની વધુ માહિતી આપણે આપણા આગળના વિડીયોમાં જોઈશું. બરાબર છે? આટલું વિદ્યાર્થી મિત્રો ખાસ કરી દેજો. શું કરશો તમે? આ પાઠ આખો વાંચી લેશો. 3 સાયન્સ ફેરના 3 સેક્શન છે. પહેલા સેક્શનમાં કાર્તિક ક્યાં જાય છે, કયા સેક્શન, પહેલાં કાર્તિક અને એની મમ્મી કયા સેક્શનમાં જાય છે, ત્યાં કોનો પ્રોજેક્ટ છે, કોણ વિદ્યાર્થી છે, એનો પ્રોજેક્ટ કયો છે, પછી કોને મળે છે, એનો પ્રોજેક્ટ કયો છે. તો આટલી માહિતી આપણે આપણા આજના આટલા વિડીયોમાં જોઈ. બરાબર છે બાળકો? અત્યારે આટલું પૂરતું. હવે આપણે ફરી પાછા કાલે આપણા આગળના વિડીયોમાં આગળ અભ્યાસ કરીશું. ઓકે દેન, બાય બાય, ટેક કેર.